સુરતમાં TV13ના અહેવાલની ધારદાર અસર પડી છે। TV13ને ખાડીનો પુલ તૂટ્યાનો અહેવાલ રજૂ કર્યો હતો, ત્યારે અહેવાલ બાદ પાલિકા કર્મચારીઓ સ્થળ પર દોડી આવ્યા। ઘણા દિવસથી તૂટેલો છે આ ખાડીનો બ્રિજ, માત્ર બેરિકેડિંગ કરી અને સંતોષ માનવામાં આવ્યો હતો। પુલ બાબતે પૂછતા પાલિકા કર્મચારીઓ ભાગી ગયા। અધિકારીઓ TV13ના સવાલોના જવાબ ન આપી શક્યા। સંવાદદાતા દિવ્યેશ પરમાર ફોન લાઈન પર જોડાઈ ગયા છે। દિવ્યેશ, TV13ને જ્યારે અહેવાલ પ્રસારિત કર્યો ત્યારબાદ કર્મચારીઓ આવ્યા ખરા, પરંતુ તેઓએ કોઈ ચોક્કસ જવાબ ન આપી અને ત્યાંથી ચાલતી પકડી હતી। શું વિગત અને શું અધિકારીઓનું કંઈ કહેવું હતું? બિલકુલ, જે પ્રકારે આ વરિયાવ ખાતેનો જે ડીડી સ્પોર્ટ સર્કલ આઉટર રિંગ રોડને જોડતો આ ખાડીનો પુલ તૂટ્યો હતો અને TV13ને જે પ્રકારે અહેવાલ રજૂ કર્યો હતો ને અહેવાલ બાદ તાત્કાલિક પાલિકા કર્મીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા, પરંતુ ત્યાં આવતા જ TV13ને જે પ્રકારે સવાલ પૂછ્યા હતા, પુલ ક્યારે બનશે તેનો તેમની પાસે કોઈ જવાબ ન હતો અને પુલ બનવા બાબતનો સવાલ પૂછતા જ તેઓ ત્યાંથી ચાલતી પકડી હતી। માત્ર બેરિકેડિંગ મૂક્યા છે, કોઈનો જીવ જાય તો તેની જવાબદારી કોની? આ પ્રકારના સવાલ પૂછતાની સાથે જ પાલિકા કર્મીએ ચૂપકીદી સાધી હતી અને તાત્કાલિક ત્યાંથી રવાના થયા હતા। મહત્વની વાત છે કે જે પ્રકારે લોકો ત્યાંથી પસાર થઈ રહ્યા છે, તેમાં આઉટર રિંગ રોડ અને જે પ્રકારે છાપરા પેટા જોડતા મહત્વનો ખાડીનો પુલ કહી શકાય, કારણ કે ફરવું હોય તો આઉટર રિંગ રોડ ફરી અને આવવા માટે 3 કિલોમીટરનો લાંબો રન થાય છે અને જો જવું પડે તો રોંગ સાઈડમાં જવા માટે લોકોને મજબૂર પડે છે। ત્યારે હાલ આ બ્રિજ જે છે તે તૂટી ગયો છે ને તેના જ કારણે અનેક લોકો હાલાકી ભોગવી રહ્યા છે। ત્યારે સ્થાનિક લોકો જે છે તેમને પણ TV13 સમક્ષ રોષ ઠાલવ્યો હતો કે આ લોકો બ્રિજ ક્યારે બનાવશે અને સ્થાનિક લોકો દ્વારા પણ TV13નો આભાર માનવામાં આવ્યો હતો કે જેઓ ખાડી બ્રિજને લઈને અત્યારે તે તંત્ર સામે પડ્યા છે। ત્યારે હાલ તંત્રના અધિકારીઓ આવ્યા ખરા, પણ બોલ્યા વગર જ પાછા ફરી ગયા અને TV13ના સવાલોનો તેમની પાસે કોઈ જ નહોતો। જી, ધન્યવાદ જાણકારી માટે। છાપરા ફાટાથી આઉટર રિંગ રોડ ને જોડતો આપણું જે પુલિયું છે તે વરસાદ પડવાથી આ પુલિયું બેસી ગયેલું છે અને અહીંયા ખૂબ ભયજનક પરિસ્થિતિ છે ને અવર જવર એ સ્ટુડન્ટોની ખાસ અવર જવર છે ને બે તો એવી અહીંયા દુર્ઘટના પણ બની ચૂકી છે ને અમે અવારનવાર રજૂઆત પણ સ્થાનિક અહીંયા વિસ્તારની પબ્લિકે રજૂઆત પણ કરેલી છે, પણ અહીંયા આપણે કોર્પોરેશનના અધિકારીઓ આવીને આ રીતના અહીંયા આડા બેરિકેડ મારી દે છે, પણ બેરિકેડ મારી આ પુલિયાનું કોઈ સમસ્યાનું સમાધાન નથી। ગમે ત્યારે મને તો એવું લાગે છે આવનાર થોડાક સમયમાં અહીંયા મોટી દુર્ઘટના બનશે ત્યારે આ તંત્ર જાગશે। વાઇડ ફંક્શન રોડ છે અને આ નાળું વખતે તૂટી જાય છે, બરોબર? રિપેર થયું નથી। પહેલા પ્લાન મંજૂર કર્યો છે, નામ કર્યું છે, વાત કરતા હતા, કાંઈ થયું નથી। જેવી રીતે આ છોકરાની દુર્ઘટના બની ગટરમાં, એ જ દુર્ઘટના અહીંયા બને એમ છે। એકચ્યુઅલી શું છે, વરસાદ આવ્યો, વધારે વરસાદ આવ્યો હતો ત્યારે થોડુંક ઘસી પડ્યું હતું। થોડુંક ઘસી જોઈએ કે આખો પુલ તૂટી ગયો છે? ના, આખો પુલ નહીં, થોડુંક ઘસી પડ્યું। પછી જેમ જેમ વરસાદ આવે એમ તેમ થોડું અમે બંધ કરેલું જ હતું, પણ ખબર નહીં હવે કોણ ખોલી નાખે છે દરરોજ, એ ખ્યાલ નથી। બંધ કરવાનું હોય કે રિપેર કરવાનું હોય? એકચ્યુઅલી શું નવું કામ સાહેબ, આમાં બંધ કરવાનું હોય કે રિપેર કરવાનું? સાહેબ, મારી વાત સાંભળો, આમાં બંધ કરવાનું હોય કે રિપેર કરવાનું? એ બધું સાહેબને પૂછી દો આપણે, સક્ષમ મોટો ટેકનિકલ હશે નાનો